નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા કરી હતી. બરાબર, પ્રકીર્ણ ઉદાહરણો બધા કમ્પ્લીટ કર્યા હતા. સ્વાધ્યાયનો ફર્સ્ટ સમ છે એ તમને હોમવર્કમાં આપ્યો હતો. બરાબર, કે એમાં શું કરવાનું હતું? પહેલો સમ તો ઇઝી હતો, લખોટીઓવાળો, પણ બીજા સમમાં થોડુંક આપણે બે રીતે જઈ શકતા હતા આગળ. એકમાં થોડીક પ્રોસેસ વધી જતી હતી કે ભાઈ એકમાં તમારે કન્ડિશન જો હજી એક વખત સમજાવી દો, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે ને એટલા માટે. એમાં તમને શું કીધું હતું કે આપણે પહેલાં તો 60 લખોટી ટોટલ છે. બરાબર, એમાંથી કંઈક લીલી લખોટી કેટલી હતી? તો કે 30 છે ને એ લીલી લખોટી છે, અને બાકીની 30 છે ને એમાં કંઈક 20 લાલ ને ભૂરી એવી લખોટીઓ છે. એની અત્યારે આપણે જરૂર નથી, મેઇન આપણે આ 30ની જરૂર છે. હવે એમાં આપણને એમ કીધું હતું કે ઓછામાં ઓછી એક લીલી લખોટી પસંદ થાય. ઓછામાં ઓછી એક લીલી લખોટી પસંદ થાય એનો મતલબ શું થાય? કે ભાઈ એક લીલી લખોટી પસંદ થાય એ કેસે મારે લેવો પડે, તો એની માટે હું નંબર ઓફ એ લઉં ને, એ બરાબર આપણે અહીંયા લખી નાખીએ કે એ બરાબર ઓછામાં ઓછી એક લખોટી, એક લીલી લખોટી. બરાબર, આપણે લીલીની વાત કરીએ એટલે પસંદ થશે. બરાબર, તો એની માટે આપણે નંબર ઓફ એ લખવા જઈએ તો પહેલાં તો એક વખત લીલી, એટલે કે 5માંથી એક લીલી લખોટી પસંદ થાય, એટલે 30C1 ગુણ્યા 30C4, એટલે કે બાકીની 4 લખોટીઓ છે. આ 30 કયા લખ્યા? મેં લીલી લખોટી માટે લખ્યા. અને આ 30 કયા છે? તો કે લાલ અને ભૂરી થઈને 30 લખોટી છે. એ પછી લાલ આવે કે ભૂરી આવે એની યાર આપણે કોઈ મતલબ નથી. આપણે હું એક જોવું જોઈએ કે ભાઈ આ 30માંથી એક આવવી જોઈએ. બરાબર, અથવા ઓછામાં ઓછી એક છે એટલે અથવા કરીને આગળ જવું પડે. આગળ જશું તો શું આવશે? તો કે 2 લીલી લખોટીઓ, એટલે 30C2 ક્રોસ 30C3, અથવા તો કે 3 લખોટી હોય 30C3 ક્રોસ 30C2, અથવા 4 લીલી લખોટી હોય, અથવા આવે એટલે સરવાળો. બરાબર, આપણે 5 લીલી લખોટી હોય. બરાબર, એટલે આટલી બધી આપણે ગણતરી કરવી પડે. પછી આખાના છેદમાં શું કરવાનું? તો કે 30C5 કયા? તો કે આપણે જે હમણાં આગળ કરીએ છીએ, સોરી 60C5, કેમ કે ટોટલ લખોટી 60 છે, એટલે 60માંથી 5 આપણે કેટલી રીતે પસંદ કરીએ કે એ આપણે છેદમાં લખવાનું રહે. બરાબર, એટલે એક તો તમે આ રીતે જઈએ કહો, પણ આપણે શું કરવાનું છે કે જો ટોટલ શક્યતાઓ કઈ કઈ છે. હવે જો હું આ ભૂસી નાખું છું, બરાબર, આ તમને સમજાઈ ગયું હશે. ટોટલ શક્યતાઓ કેટલી થાય? કે લીલી લખોટી ક્યાં તો 1 આવીએ, કે 2 આવીએ, કે 3 આવીએ, કે 4 આવીએ, કે 5 આવે, કે કાં તો એક કંઈ ન આવે. એના સિવાયની એક કંઈ શક્યતા ન હોય. એટલે એને તમે શું લખી શકો? તો કે સંભાવના લખવા જાઓ તો P0, કે એક કંઈ લીલી લખોટી નથી આવતી, અથવા તો કે P1, એટલે એક લીલી લખોટી આવે. એક લીલી લખોટી માટે હમણાં આપણે નંબર ઓફ એ લખ્યું હતું ને પહેલું પદ, એ લખવાનું એના છેદમાં 60C5, અથવા તો કે 2 લખોટી આવે, અથવા 3 આવે, અથવા 4, અથવા તો 5 આવે છે. બરાબર, એના સરવાળો કેટલો થવાનો? 1 જ થવાનો. આપણને ખબર છે કે નિદર્શાવકાશના બધા ઘટકોની સંભાવનાનો સરવાળો 1 થાય. એટલે આમાં નિદર્શાવકાશના બધા ઘટકો આવી જશે, જેટલા શક્ય છે નહીં. કેમ કે આમાં 0 છે, એટલે કે લાલ ને ભૂરી ગમે એ આવતી હોય. આમાં 1 છે, 1 આવી જાય પછી લાલ ને ભૂરી બીજી ગમે એ આવે. એટલે કોઈ પણ તમે જે પણ કોમ્બિનેશન બને છે લ્યો ને, એટલે આમાંથી તો આવી જ જશે. હવે આપણને સંભાવના એટલાની શોધવાનું કીધું છે કે અહીંથી લઈને અહીંયા સુધી. બરાબર, આટલી સંભાવના શોધવાનું કીધું. આ બધાનો સરવાળો કરવો એના કરતાં ખાલી આ જે P0 છે એને અહીંયા જવા દઈએ, 1 - P0. તો આ બંને કેવું થાય? જો 1 થી 5 એટલે ઇક્વલ જ થાય. એટલે આપણે ખાલી કયું ગણવાનું રહે કે ભાઈ એક લીલી લખોટી પસંદ નથી થતી, એટલે અહીંયા આપણે શું કરવાનું રહે? 30C5, એટલે કે ભૂરી અને લાલ છે 30, એમાંથી જ 5 પસંદ થાય છે, અને છેદમાં 60C5. બરાબર, આ રીતે આગળ વધવાનું. આ તમારો ફાઇનલ આન્સર આના જેટલો જ થશે. બરાબર, એટલે આ દાખલો તમે ગણી નાખ્યો છે, છતાં એક વખત રિવાઇઝ થઈ જાય માટે, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આપણે બીજા દાખલામાં જઈએ, પ્રક્રિયામાં. બીજો દાખલો જો એ પત્તાવાળો છે. 52 પત્તામાંથી આપણે જે પસંદગી કરીને આગળ વધીએ છીએ એનો, અને એ દાખલો તો આપણે ઉદાહરણમાં ગણ્યો છે, છતાં એક વખત જોઈ લો કઈ રીતે એમાં કરવાનું છે. બરાબર, અહીંયા આ સ્વાધ્યાયમાં 2-3 બહુ સારા એવા સમ છે કે જે ખરેખર સમજવા જેવા છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો આજે. હવે જો બીજા દાખલામાં શું કરવાનું છે? તો કે બીજા દાખલામાં શું કીધું? તો કે સરખી રીતે 52 પત્તાની થોકડીમાંથી આપણે યાદચ્છિક રીતે 4 પત્તા ખેંચવાના છે.
હવે સરખી રીતે આપણે કોઈ બુક છે એ ચીપેલી એમાંથી 4 પત્તા પસંદ કરવાના હોય એટલે ટોટલ પસંદગી કેટલી રીતે થાય તો કે 52C4 બરાબર. કુલ પસંદગીની રીત કેટલી થાય તો કે નંબર ઓફ એસ ઇક્વલ ટુ 52C4 બરાબર. આ કુલ પસંદગી થઈ, આ આપણને ખબર છે, આગળ આપણે ભણ્યા છીએ બરાબર. અને પત્તા ખેંચવામાં 3 પત્તા ચોકટના અને 1 પત્તું કાળીનું હોય એવું કીધું છે કે ભાઈ 3 પત્તા ચોકટના હોવા જોઈએ બરાબર. એટલે પહેલાં તો આપણને ખબર છે કે પત્તામાં 4 ભાત હોય બરાબર, કાળી, ફૂલ્લી, લાલ અને ચોકટ. એમાંથી 3 પત્તા કેવા કીધા કે ચોકટ કીધા અને 1 પત્તું છે એ કાળીનું કીધું. એટલે પહેલાં તો તમારે નંબર ઓફ એ શોધવું હોય ને, એ બરાબર છે એ આપણને જ્યાં ઘટના કીધી છે તો એ શું કરવાનું તમારે તો કે પહેલાં તો 3 પત્તા ચોકટના છે એટલે 13માંથી 3 પસંદ થશે કે ભાઈ 13 પત્તા ચોકટ છે એમાંથી 3 પસંદ થાય ગુણ્યા કાળીનું 1 પત્તું છે એટલે 13C1 સમજાણું. એટલે એની નંબર ઓફ એ તમને આ મળશે. હવે તમારે છેદમાં સંભાવના માટે શું કરવાનું, નંબર ઓફ એ અપોન નંબર ઓફ એસ કરી નાખો એટલે તમને સંભાવના મળી જાય. સમજાણું. એટલે તમને કોઈ પણ રીતે આ કોમ્બિનેશન આપણે આવડવું જોઈએ. આપણે જે સમ ગણ્યો તો એ તો ઘણા બધા 3-4 ક્વેશ્ચન હતા. એટલે 52 પત્તાવાળો કન્સેપ્ટ તો હવે એ જે ઉદાહરણ ગણશો એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે બરાબર. હવે જો ત્રીજા દાખલામાં આવી જાઓ. હવે જો આ પાસો આપેલો છે, આપણે જનરલી અત્યાર સુધી જે પાસો જોયો ને એમાં શું હતું તો કે 1 થી 6 બધાની 6 બાજુ ઉપર 1 થી 6 લખેલું હતું બરાબર. પણ આ પાસો કંઈક અલગ છે. આ પાસામાં શું કીધું જોજો, કે ભાઈ એક સમતોલ એક પાસાની 2 બાજુઓમાંથી પ્રત્યેક પર 1 લખેલું છે. એટલે કે 2 બાજુ પર 1 લખેલું છે, પછી તો કે 3 બાજુઓ પર 2 લખેલું છે. અને બાકી રહેલી 1 બાજુ ઉપર 3 લખેલું છે. એનો મતલબ કે આમાં 4, 5 અને 6 તો આવશે જ નહીં. જે પાસાની 6 બાજુઓ છે બરોબર, એ 6 માંથી 2 બાજુ ઉપર 1 લખેલું છે, 3 બાજુ ઉપર 2 લખેલું છે અને 1 બાજુ ઉપર 3 લખેલું છે. એટલે તમને એ વસ્તુ ખબર પડી જવી જોઈએ. હવે હું કદાચ એમ કહું ને કે હું પાસો ફેંકું છું અને 1 આવવાની સંભાવના શું છે, તો તમારે શું લખવાનું, ટોટલ પરિણામો 6 આવી શકે. એટલે છેદમાં શું આવે 6 અને 1 કેટલી વાર આવે છે 2 વખત. એટલે નહીંતર આપણે જ્યારે સાદો પાસો લઈએ કે એમાં 1, 2, 3, 4, 5, 6 લખેલું હોય તો એમાં સંભાવના શોધવી હોય તો શું આવે તો કે 1 આવે એની સંભાવના 1/6 છે. પણ અહીંયા 1 કેટલી વાર આવે છે 2 બાજુ ઉપર છે, એટલે 2 માંથી કોઈ પણ બાજુ આવી શકે. એટલે અહીંયા સંભાવના શું થશે તો કે 2/6. પછી ધારો કે મેં એમ કીધું કે ભાઈ 2 આવે એની સંભાવના, તો આગળના કેસમાં 1/6 થશે. પણ અહીંયા શું થશે તો કે અહીંયા તમારે 3 બાજુ ઉપર છે એટલે 3/6 થઈ જશે. અને હું એમ કહું કે 4 આવે એની સંભાવના, તો સાદો પાસો હતો એમાં તો 1/6 આવતું જ હતું, આમાં 4 આવતો જ નથી. એટલે 4 આવવાની સંભાવના કેવી થઈ જશે 0 થઈ જશે બરોબર. એટલે આટલું પહેલાં તો ક્લિયર થવું જોઈએ. હવે નેક્સ્ટ શું કીધેલું છે કે ભાઈ P(2) એટલે કે 2 આવે એની સંભાવના. એ તો હમણાં આપણે વાત કરી, 2 આવે એની સંભાવના 3/6. એટલે કે પહેલો ક્વેશ્ચન લખીએ તો P(2) બરાબર શું થાય તો કે 3/6, કેમ કે 2 કેટલી વાર આવે 3 વખત આવે છે. હવે P1 અથવા 3, હવે જો આ દાખલામાં તમારે એવું નહીં વિચારવાનું કે આપણે યોગ ગણ કરવા જઈએ કે ભાઈ પહેલાં P(1) પછી P(3), પછી 1 અને 3 નથી આવતા એની સંભાવના. એમ કે આ 1 અને 3 કેવા છે પરસ્પર નિરપેક્ષ છે, એટલે એનું કોઈ તમને માઇનસ કાંઈ થવાનું નહોતું. પ્લસમાં અહીંયા આપણને ચોખ્ખી ખબર પડે કે 1 આવે અથવા તો 3 આવે. એવા પરિણામો કેટલા ટોટલ છે 3 પરિણામો છે. તો 3 પરિણામો છે એટલે એની સંભાવના કેટલી થશે તો કે 3/6 થશે. આપણે ઓલી રીતે જઈએ કે ભાઈ P(1) એટલે આપણે A કહી દઈએ અને 3 આવે અને B કહી દઈએ, તો અહીંયા શું આવશે P(a) વત્તા P(b) માઇનસ P(a) છેદ B તો આવશે ને. 1 અને 3 સાથે તો આવવાના નથી બરોબર. P(a) બરાબર શું થશે તો કે 2/6. P(b) એટલે તો કે 1/6. કેમ કે 3 એકવાર આવે એટલે 3/6 જ આવશે બરોબર. તો તમે બે રીતે જઈએ કહો ભાઈ, આ ડાયરેક્ટ અહીંયા તમને દેખાતું હોય તો એની કાંઈ જરૂર નથી બરોબર. હવે જો નેક્સ્ટ સમ શું છે એમાં કે 3 નહીં. હવે 3 ન હોય એવા કેટલા પરિણામ છે 5 પરિણામો છે. જો આ 3 વાળું નીકળી જાય એટલે બીજા બરોબર. એટલે આ રીતે આપણે આ સમ કમ્પ્લીટ થાય. હવે નેક્સ્ટ સમમાં આવી જાઓ. ઓકે, નેક્સ્ટમાં શું છે તો કે
લોટરીવાળો સમ છે કે ભાઈ તમને આગળ આપણે આવો એક સમ ગણ્યો હતો બરાબર. અહીંયા આપણને શું કીધું કે લોટરી છે એની 10 સમાન ઇનામવાળી 10,000 ટિકિટ વેચવાની છે. એટલે કે ટોટલ 10,000 ટિકિટ વેચે છે બરાબર. અને એમાંથી 10 ટિકિટ એવી છે કે જેમાં એ લોટરી જીતી શકે બરાબર. એટલે અહીંયા શું કરવાનું પહેલાં કે પહેલાં તો ક્વેશ્ચન સમજો કે ભાઈ ચોથો દાખલો છે એમાં તમને એમ કીધું હોય કે 10,000માંથી 10 ટિકિટ છે એ જીતે છે. એટલે કે એમાંથી કોઈ આવે તો એ વ્યક્તિ જીતી જશે અને બાકીની કોઈ આવશે તો એ નહીં જીતે બરાબર. એટલે 10,000માંથી 9,990 ટિકિટ એવી છે કે એમાંથી કોઈ પસંદગી થશે ને તો એ વ્યક્તિ છે એ લોટરી નહીં જીતે. આટલું ક્લિયર થઈ ગયું પહેલાં બરાબર. તો હવે શું કરવાનું છે તો કે જો સિમ્પલ વિચારો કે તમને આગળ શું કીધું કે એક ટિકિટ પસંદ થાય એટલે કે એક ટિકિટ ખરીદે, તમે એક ટિકિટ ખરીદો છો અને એમાંથી તમે લોટરી જીતતા નથી એની સંભાવના કીધું. જો યાદ રાખજો, તમને જીતતા હોય એની સંભાવના કે જીતતા નથી એની સંભાવના કે ને તો એ સાવ અલગ અલગ છે. હવે જો અહીંયા પહેલાં તો શું સમજવાનું કે કુલ પસંદગી કેટલી રીતે થઈ શકે. આપણે એક ટિકિટ પસંદ કરવી છે એટલા માટે પહેલા દાખલાની વાત કરું છું બરોબર. એક ટિકિટનું આટલી રીતે પસંદ કરી શકું. હવે મને શું કીધું છે કે મારે એક ટિકિટ પસંદ કરું તો હું જીતતો નથી, જીતતા નથી ને એની સંભાવના શોધવાનું. જીતો છો એની સંભાવના નથી શોધવાનું. એ બરાબર શું થાય કે ભાઈ એક ટિકિટ પસંદ કરતા લોટરી ન જીતે તેની એટલે કે તે ઘટના બરોબર. હવે આપણે એની સંભાવના જોતી હોય પી ઓફ એટલે કે પહેલાં આપણે એના કેટલા ઘટકો આવશે એ લઈ ગયા. નંબર ઓફ એ શું આવે તો કે નંબર ઓફ એક ટિકિટ આપણે એવી પસંદ કરવાની છે કે જેમાં આપણે લોટરી ન જીતીએ. હવે લોટરી ન જીતતા હોય એવી ટોટલ ટિકિટ કેટલી છે તો કે 9,990 બરોબર. એને C1 આનો મતલબ શું થયો કે ભાઈ 9,990માંથી હું એક પસંદ કરું ને તો હું લોટરી નહીં જીતું. ધારો કે તમને અહીંયા એમ કીધું હોત ને કે લોટરી જીતો એ માટે કે ભાઈ તમે એક ટિકિટ પસંદ કરો છો ને તમે લોટરી જીતો છો તો તમારે 10 C1 લેવું પડે. ક્યારે તો કે લોટરી જીતો એવું તમને પૂછવું હોય ને. પણ અહીંયા તમને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે લોટરી આપણે જીતતા નથી એટલે 9,990 ટિકિટ હતી એમાંથી એકની પસંદગી કરવાની. બે વચ્ચેનો ડિફરન્સ સમજો. હર વખતે એવું ન હોય કે લોટરી જીતો એની જ સંભાવના શોધો. અહીંયા આપણને શું થાય કે ભાઈ આપણે લોટરી જીતવી એની જ સંભાવના શોધવાની છે. એક ટિકિટ લઉં છું 10/10 સીધા આપણે 10,000 કરી નાખીએ એટલે આપણને એમ થાય કે ભાઈ 10/10,000 સંભાવના છે કે હું લોટરી જીતું. પણ તમને જીતું એનું પૂછ્યું જ નથી, તમે ન જીતો એ પૂછેલું છે બરોબર. એમાં આગળ વધો. બીજો ક્વેશ્ચન શું છે કે તમે ધારો કે 2 ટિકિટ પસંદ કરો છો. 2 ટિકિટ પસંદ કરો તો શું ફેરફાર થાય. અહીંયા શું થઈ જશે 2 થઈ જાય. કેમ કે 2 ટિકિટ પસંદ કરવાની એટલે 10,000માંથી 2 કેટલી રીતે પસંદગી થાય એ આપણી કુલ પસંદગી. પછી અહીંયા તમારે એકની જગ્યાએ 2 ટિકિટ પસંદ કરવાની છે અને અહીંયા શું થઈ જશે તો કે 2. બધે કેમ 2 થઈ જશે કેમ કે બધામાં એમ જ પૂછ્યું છે કે આપણે 2 ટિકિટ પસંદ કરવાની રહે બરોબર. એટલે કે લોટરી ન જીતીએ, 2 ટિકિટ પસંદ કરીએ છતાં લોટરી નથી જીતતા. નેક્સ્ટ શું કીધું કે 10 ટિકિટ પસંદ કરીએ. 10 ટિકિટ માટે અહીંયા શું થઈ જાય 10. અહીંયા શું થઈ જાય 10. સમજાણું. એટલે આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ કઈ રીતે આપણને લોટરી જીતીએ છે તો અને નથી જીતતા તો. આ તો વસ્તુ સેમ જ રહેશે કુલ પસંદગી. પણ જો તમે નથી જીતતા તો તમારે આ રીતે આગળ જવાનું છે. જો લોટરી જીતો છો તો આ રીતે આગળ જવાનું. 2 ટિકિટ હોય તો અહીંયા 10 C2 થઈ જાય. 10 એટલે કે 10 ટિકિટ લો ને 10 ઉપર તમને એવું કીધું હોય કે જીતો છો તો 10C10 થઈ જાય. સમજાણું. એટલે આ રીતે ખાસ સમજવાનું છે. હવે તમને નેક્સ્ટ દાખલામાં આવી જાઓ બરોબર. આ વસ્તુ તમે સમજી લેજો. આમે એક પહેલો દાખલા માટે લખ્યું છે, બાકી મેં ખાલી સુધારા જ કર્યા છે. તમારે બધા કેસ અલગ અલગ લખવાના. આના છેદમાં આ લખવાનું બાકી શું હજી. આ ડાયરેક્ટ સંભાવના નથી મળી ગઈ. નંબર ઓફ એ અપોન નંબર ઓફ એસ કરવાનું સંભાવના માટે. હું ખાલી એના ઘટકોની સંખ્યા શોધી દઉં છું. બાકી તમારે એના પછી છેદમાં લખવાનું. હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં છીએ એટલે હવે એ બધું તો આપણે આવડવું જ જોઈએ. ખાલી નવું શું આવે છે એ જ સમજવાનું હોય. બાકી સંભાવના માટે નંબર ઓફ એ અપોન નંબર ઓફ એસ ને એ બધું હવે આપણને આવડતું જ હોય બરોબર. હવે જો એની પછીના દાખલામાં આવી જાઓ. એની પછીનો દાખલો શું છે તો
તો કે 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના 2 વર્ગ બનાવવાના છે. હવે જો 2 વર્ગ બનાવવાના છે, એ વર્ગમાં કેટલા વિદ્યાર્થી લેવાના છે? 40. બી વર્ગમાં કેટલા લેવાના છે? તો કે 60 વિદ્યાર્થી લેવાના છે. આટલું તમને કીધેલું છે. હવે તમે અને તમારા મિત્ર બંને છે ને એ 100 વિદ્યાર્થીઓમાં છો. ટોટલ કેટલા વિદ્યાર્થી હતા? તો કે 100 વિદ્યાર્થીઓ હતા. 100 વિદ્યાર્થીઓના 2 ભાગ પાડવાના છે 2 વર્ગમાં, બરોબર. હવે નેક્સ્ટ શું કીધું એમાં કે જો તમે બંને એક જ વર્ગમાં હોય એની સંભાવના અને બંને અલગ અલગ વર્ગમાં હોય એની સંભાવના શોધવાની છે. હવે જો બંને એક વર્ગમાં હોય એવું આપણે વિચારવું હોય તો ભાઈ આમાંય હોઈ શકે કે ભાઈ બંને વિદ્યાર્થીઓ એ ક્લાસમાં છે અથવા તો બંને વિદ્યાર્થીઓ બી ક્લાસમાં છે. બંને કેસ સાચા જ છે કેમ કે બંને હોઈ શકે. તો અહીંયા શું આવ્યું તો કે પહેલા ક્લાસમાં હોય અથવા બીજા ક્લાસમાં હોય, અથવા આવ્યો અથવા સમજો કે આ ક્લાસમાં હોય અથવા બીજા ક્લાસમાં હોય. એટલે જ્યારે આપણે નંબર ઓફ એ લઈએ, એ એટલે હું ઘટના માટે કહું છું. ધારો કે અહીંયા આપણે નામ છે ને એમ અને એન આપીએ એટલે કન્ફ્યુઝન ન થાય. એટલે કે ધારો કે નંબર ઓફ એ એટલે કે ક્લાસ એમમાં હોય એની સંભાવના બંને અથવા ક્લાસ એનમાં હોય એની સંભાવના. એટલે અહીંયા પહેલાં શું લખવાનું કે ભાઈ 40C2 વત્તા 60C2 બંને એમ ક્લાસમાં છે અથવા બંને એન ક્લાસમાં છે. સમજાણું કઈ રીતે કહું છું એ કેમ કે બંનેને સાથે કીધું છે. બંને સાથે એવું તો નથી કીધું ને કે એમમાં જશે, એનમાં પણ હોઈએ કે એટલે બંને એમમાં છે અથવા બંને એનમાં છે, આ રીતે સમજવાનું છે. હવે આ તો તમને નંબર ઓફ એ મળ્યું. નંબર ઓફ એસ એટલે ટોટલ કઈ રીતે થાય તો કે 100C2 એટલે કે 100માંથી 2ની પસંદગી થાય. એ ટોટલ સંખ્યા તો એ જ થવાની છે. એટલે તમારે સંભાવના માટે શું કરવાનું, અહીંયા ધારો કે પી ઓફ એ હોય તો ખાલી આના છેદમાં 100C2 કરી નાખવાનું, બરોબર. એટલે આ તમને પહેલા કેસ માટે મળી ગયું. બીજા કેસમાં શું છે કે બંને સાથે નથી. હવે જો આ પી ઓફ એ એટલે બંને સાથે છે અને પી ઓફ એ બંને સાથે નથી એટલે એ કઈ ટાઈપની ઘટના થઈ? બંને સાથે નથી એટલે પૂરક ઘટના થઈ. તમે એ બરાબર શું ધારેલું છે કે એ બરાબર બંને વિદ્યાર્થી સાથે હોય તો એ પ્રાઇમ એટલે કે એની પૂરક ઘટના શું થઈ જશે? બંને વિદ્યાર્થીઓ સાથે નહીં હોય, બરોબર. સાથે નથી એટલે ખાલી તમારે 1 - પી ઓફ એ જ કરવાનું રહે. તમે આ જે મેળવો છો એ તમારે 1 - પી ઓફ એ કરી નાખવાનું, બરોબર. 1 - પી ઓફ એ કરી નાખશો એટલે આનો આન્સર ફાઇનલ સુધી તમને મળી જાય, બરોબર. હવે આ બધું કાંઈ છે ને શું કહેવાય 40C2 ને એ બધું છે ને એટલે તમારે 2 તો ઉડી જશે ને સિમ્પલ કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ભાગાકાર છે. એવા કોઈ બહુ અઘરા ગુણાકાર ભાગાકાર નહીં આવે. અમુક કેસ એવા છે કે જેમાં અઘરા ભાગાકાર ગુણાકાર ને એવું આવે છે તો એ પછી મૂકી દેવાનું. બધા તમારે એવું જરૂરી નથી કે ભાઈ હર વખતે તમારે એ જે સી વાળું જે શું કહેવાય ક્રમચય સંચય આવે એ સોલ્વ કરવા જ. જો બહુ મોટા નંબર હોય અને વધારે પડતા ગુણાકાર થતા હોય તમે અહીંયા મૂકી શકો છો. પણ આ કેસમાં તો કરી નાખવાનું કેમ કે આમાં તો છેદમાં અહીંયા બધી ઉપર 2 છે ને અહીંયા 2 એટલે 2 તો ઉડી જ જશે છેદવાળા. ખાલી ઉપર 40 × 39, 60 × 59 ને 100 × 99, બરોબર. એ રીતે થોડુંક કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આનો આન્સર આવી જશે, બરોબર. એટલે અહીંયા હવે આ સમ તો કમ્પ્લીટ જ થઈ ગયો છે, ખાલી એક સ્ટેપ જ લખવાનું છે અહીંયા, બરોબર. આ ઘટના તો હર વખતે આપણે ધારીએ જ છીએ એટલે તમારે એ તો લખી જ નાખવાની. એ મારે કહેવું ન પડે કે આ લખો એમ. ઘટના તો આપણે જે ક્વેશ્ચન આપ્યો છે એ પ્રમાણે ધારીને લખી જ નાખવાની સીધી. હવે જો એની પછીનો દાખલો જોવો શું છે એમાં. પ્રકીર્ણના દાખલા બધા લોજિકલ છે, એવા અઘરા દાખલા એકઈ નથી, બરોબર. હવે જો આ ક્વેશ્ચન છે ને ખાસ સમજજો, બરોબર. આ સમજવાનો સમ છે. 3 વ્યક્તિઓ છે. કેટલામો દાખલા? નંબર 6. 3 વ્યક્તિઓ છે અહીંયા એ, બી અને સી, બરોબર. 3 વ્યક્તિઓ આપેલા છે અને બીજું શું કીધું છે કે એ ત્રણેયની એક ટપાલ આવવાની છે કે ભાઈ એની ટપાલ એક આવશે, બીની ટપાલ એક આવવાની છે અને સીની એક ટપાલ આવવાની છે. ટપાલી છે ને એણે બધું મિક્સ કરી નાખ્યું છે કે ભાઈ એને નથી ખબર કે એની ટપાલ કઈ છે, બીની ટપાલ કઈ છે અને સીની ટપાલ કઈ છે. એ શું કરશે કે અહીંયા આવીને કોઈ પણ જગ્યાએ 3 ટપાલ મૂકી દેશે કે ભાઈ અહીંયા આવે એ એની ટપાલ હોય તે ન હોય તો એ અહીંયા મૂકીને જતો રહેશે. એટલે આપણે પહેલાં તો શું વિચારવું પડે કે ટપાલી પાસે એ 3 ટપાલું છે એટલે એ 3 ટપાલ કેટલી રીતે મૂકીએ કે એ વિચારવું પડે ને કે ભાઈ જો બધા કેસ લેવા પડે. આપણે સંભાવનામાં જઈએ છીએ કે ક્રમચય સંચયનો દાખલો હોય ને, આ ક્રમચય સંચય ટાઈપનો દાખલો કે ભાઈ ગોઠવણી ને પસંદગી નહીં બધું, તો એમાં તમારે બધા કેસ લેવાના. એવું નહીં વિચારવાનું ભાઈ હાલોની મૂકશે એટલે 1-2માં એકાદામાં તો સાચું પડશે જ તેને, પણ એવું જરૂરી નથી. ત્રણેય સાચું પડી જાય. એટલે આપણે પહેલાં બધા કેસ લેવાના કે કેટલા કેસ આવી શકે,
બરોબર. એટલે ધારો કે હું છે ને સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એવું નામ આપીશ કે આ સ્મોલ એ છે ને એ એની ટપાલ છે, સ્મોલ બી છે એ બીની ટપાલ છે, સ્મોલ સી છે એ સીની ટપાલ છે. એટલે ટોટલ પહેલાં તો 3 જગ્યા છે અને 3 ટપાલ છે. એટલે પસંદગી એટલે ગોઠવણી કેટલી રીતે થાય? 3 ફેક્ટોરિયલ 6 રીતે થશે. કેમ કે જો આપણે અહીંયા બોક્સ બનાવીએ, ક્રમચય સંચયમાં બનાવીએ, આપણે પહેલા પદ ઉપર કેટલી રીતે મૂકીએ કે પહેલાં તો ટપાલી પાસે 3 ટપાલ હોય એટલે એ 3માંથી ગમે એ જગ્યાએ મૂકીએ કે એટલે પહેલું પદ 3 રીતે ભરીએ કે બાકીનું પદ 2 રીતે અને છેલ્લું પદ 1 રીતે. એટલે ટોટલ 6 રીતે એ ટપાલ આમાં વેચીએ કે બરાબર. એટલે 6 રીતે કઈ રીતે નહીં આપણે જોશું કે જો પહેલા ઉપર ધારો કે એણે પહેલા ઉપર એ મૂકી, બીજી ઉપર બી મૂકી, ત્રીજી ઉપર સી મૂકી, બરોબર. એક તો આ કેસ થયો. પછી બીજો કેસ કેવો થાય કે આવો કેસ થાય. એ પેલા સ્થાને હોય ને એવી 2 તમને ટોટલ શક્યતાઓ મળે. પછી તો કે ધારો કે અહીંયા બી છે તો અહીંયા એ અને સી, અને અહીંયા બી હોય તો અહીંયા સી અને અહીંયા એ, બરોબર. એક તો 2 આ રીતે મૂકીએ કે બાકીની 2 આ રીતે, અથવા તો અહીંયા સી એ બી અને બી એ, બરોબર. આ ટોટલ 6 રીતે એ ટપાલ છે ને એ વેચી શકે, બરોબર. હવે તમને આગળ સંભાવના શોધવાનું છે. અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હતું ને અહીંયા સુધી જતું. આટલું તમે જો સારી રીતે લખી નાખ્યું, આટલું સમજાઈ ગયું તો આ સમમાં કાંઈ નથી. તમને એમ થશે કે આવો સમ થોડો મૂકાય, પણ આ દાખલો જો તમે પહેલાં આ સમજ્યા પહેલાં જો વિચારો ને તો આમાં ગુમરી જ ખાઈ જાવ. શું કરવું ની જ ખબર ન પડે. 3 વ્યક્તિ ક્યાં છે ને ટપાલ ક્યાં છે ને શું છે, પણ એ મેઇન ક્વેશ્ચન વિચારો કે હવે જો 3 વ્યક્તિઓ છે ને 3 વ્યક્તિઓને ટપાલ એટલી રીતે શક્યતાઓ છે, એટલે ટોટલ શક્યતાઓ કેટલી થઈ? નંબર ઓફ એસ શું થશે અહીંયા? 6 કે ભાઈ 6 રીતે અલગ અલગ રીતે એ ટપાલ વેચી શકે. હવે સંભાવના કોની શોધ પૂછ્યું છે કે પ્રત્યેક પરિબીડિયામાં એક પત્ર છે, ઓછામાં ઓછો એક પત્ર સાચા સ્થાન ઉપર મુકાય છે, બરોબર. એટલે કે ઓછામાં ઓછો નંબર ઓફ એ, એટલે એ બરાબર આપણે એવું ધારીએ કે ઓછામાં ઓછો એક પત્ર સાચા પરિબીડિયામાં મુકાય છે. એટલે આમાંથી આપણે પહેલાં તો એ જોવાનું ઓછામાં ઓછો એક સાચી જગ્યાએ હોય એવા કેટલા કેસ છે. જો એક તો આ બંને કેસ તો આવી જ જશે. ઓછામાં ઓછો એક છે, આમાં તો 3 છે ને આમાં 2, એ તો એની સાચી જગ્યાએ જ છે કે ભાઈ જો અહીંયા એ છે ને એને તો સાચું પરિબીડિયામાં જ પત્ર મૂકાણો, બરોબર. પછી તો કે જો અહીંયા સી છે એટલે આ આવશે, કેમ કે ઓછામાં ઓછું એક કીધું છે એટલે આ સી તે શું કહેવાય સાચી જગ્યાએ જ છે એટલે એ આવે, બરોબર. પછી જુઓ તો કે ભાઈ જો અહીંયા બી આવ્યો એટલે આ ખોટી જગ્યાએ છે, આ ખોટી જગ્યાએ છે, આ ખોટી જગ્યાએ છે એટલે એ નહીં આવે, બરોબર. એની પછી કયો આવશે તો કે ચોથામાં જો આ ખોટી જગ્યાએ છે, આ ખોટી જગ્યાએ ને આ ખોટી જગ્યાએ છે, બરોબર. એટલે ઈનું આવ્યું આમાં આવી જાવ તો કે આ ખોટી જગ્યાએ, આ ખોટી જગ્યાએ ને આ ખોટી જગ્યાએ છે એટલે આ કેસ એ નહીં આવે. આ કેસમાં આવી જાવ જેમાં બી છે એ સાચી જગ્યાએ છે, બી સાચી જગ્યાએ છે એટલે એ આવી જશે. તો ટોટલ કેટલી આવી તો કે 4 આવ્યું. નંબર ઓફ એ શું આવ્યું તો પી ઓફ એ શોધવું હોય તો પી ઓફ એ બરાબર 4/6 બરાબર 2/3, બરોબર. આ તમારો ફાઇનલ આન્સર. હવે તમને ધારો કે એમાં એમ કીધું હોય કે ઓછામાં ઓછા 2 પત્ર સાચી જગ્યાએ છે તો એક તો આ કેસ આવે, ભાઈ ઓછામાં ઓછા 2 પત્ર કીધા એટલે આ એક કેસ આવે, આ નહીં આવે, આ નહીં આવે. કેમ કે ઓછામાં ઓછા 2 નથી, આ બંને તો ખોટી જગ્યાએ છે, આ નહીં આવે, આ નહીં આવે ને આ નહીં આવે. કેમ કે આમાં રીતે જો કે અહીંયા સી છે, આ શું કહેવાય ખોટી જગ્યાએ છે, આ એક જ સાચી જગ્યાએ છે ને આ ખોટી જગ્યાએ છે એટલે તો શું આવશે 1/6 આવશે. એટલે એ તો તમને ગમે એ અલગ અલગ ક્વેશ્ચન પૂછાય આવડી જાય, પણ મેઇન આ વસ્તુ છે, બરોબર. એટલે આ રીતે તમારે બરોબર રીતે સમજાવવું પડે. ક્લિયર? આ દાખલો તમે કોઈ પણ બીજી જગ્યાએ ગાઈડમાં જોશો ને તો એમાં આખા થિયરીના પેજ લખી નાખ્યા છે, પણ એ કંઈ સમજાશે નહીં તમને શું લખ્યું. એટલે આ રીતે પ્રોપરલી કઈ રીતેના ટોટલ કેસ વિચારો ને તો બહુ જ ઇઝી સમ થઈ જાય, બરોબર. હવે જો આની પછીનો આ બરોબર રીતે લખી લેજો. આની પછીનો દાખલો શું છે એનો વિચાર કરો. હવે જો એની પછીનો દાખલો કંઈ મારે કરાવવાની જરૂર નથી. આગળના સ્વાધ્યાય જે ઓલો એ બીના સૂત્રવાળો જ છે. બધી કિંમતો આપેલી છે તમને, 3 કિંમતો તો આપી દીધી છે ને એની ઉપરથી તો ગમે એ કિંમત શોધવાની કે હવે આવડી જ જાય, બરોબર. એટલે એ દાખલો તો કોઈ મારે કરાવવાની અત્યારે કોઈ જરૂરિયાત નથી. હવે 8મા દાખલામાં આવી જાઓ.
જો 8મા દાખલામાં શું કીધું છે, આ દાખલો એ તો સાવ ઇઝી છે, તમને હું એમનામ જ સમજાવી દઈશ કે ભાઈ એમાં શું કીધું કે એક સંસ્થાના કર્મીઓમાંથી 5 કર્મીઓની વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા. એટલે જે પસંદ કરવાના છે ને એ 5 વ્યક્તિઓ આવી ગયા છે. હવે 5 વ્યક્તિઓની તમને જો પહેલાં નામ આપ્યા છે, પછી પુરુષ છે કે સ્ત્રી છે એવું લખેલું છે. એમાં 3 પુરુષ છે ને 2 સ્ત્રીઓ છે અને બધાની ઉંમર આપેલી છે કે ભાઈ પહેલાં હરીશ છે પુરુષ, એની ઉંમર કેટલી 30, રોહનની ઉંમર કેટલી છે 33, પછી શીતલ છે એની ઉંમર 46, એલિસ છે એની ઉંમર 28 ને સલીમની ઉંમર 41. એટલે બધાની ઉંમર તમને આપેલી છે. હવે આમાંથી એક આપણે પ્રવક્તાના પદ માટે એક વ્યક્તિની પસંદગી કરવાની. કોઈ સમિતિ હોય તો એના પ્રવક્તા તરીકે એકની પસંદગી કરવાની છે. તો એ 5માંથી એકની પસંદગી કઈ રીતે કરવી ને એની આગળ કઈ ઘટના આપેલી છે કે પ્રવક્તા પુરુષ હોય અથવા 35 વર્ષથી વધારેની ઉંમર હોય. એટલે પહેલી તમારે એ ઘટના શું લેવાની, પહેલાં તો ટોટલ નિદર્શાવકાશના ઘટકો આપણે કેટલી રીતે લઈએ શકીએ, તો કે 5 રીતે લઈએ શકીએ. 5 વ્યક્તિઓમાંથી એક પસંદગી આપણે કેટલી રીતે 5 રીતે કરીએ શકીએ કે પહેલાને પસંદ કરીએ, બીજાને કરીએ, ત્રીજાને, ચોથાને, 5માને. એટલે અહીંયા તમારે નંબર ઓફ એસ શું થઈ જાય, તો કે નંબર ઓફ એસ બરાબર 5. બરાબર. પછી તમારે એ ઘટના શું લેવાનું કે જો અહીંયા શું કીધેલું છે કે પુરુષ હોય અથવા 35 વર્ષથી વધુ ઉંમર હોય. એટલે એ બરાબર શું લેવાનું, તો કે પુરુષ હોય. બી બરાબર તો કે 35થી વધુ ઉંમર હોય. હવે પુરુષ કેટલા છે, તો કે 3 છે, તો પી ઓફ એ શું થશે, તો કે 3/5. પછી તો કે પી ઓફ બી એટલે કે 35થી વધુ ઉંમર કેટલા લોકોને છે જુઓ તો કે 46 વાળા એક છે અને એક 41 છે, એટલે 2/5. આપણે શોધવાનું છે શું, તો કે પુરુષ હોય અથવા તો 35 વર્ષથી વધુની ઉંમર હોય. હવે એની માટે આપણે પી ઓફ એ જોઈએ, પી ઓફ એ છે આપણી પાસે. પછી તો કે પી ઓફ બી જોઈએ, પી ઓફ બી છે આપણી પાસે, માઇનસ પી ઓફ એચ બી જોઈએ. એચ બી એટલે કે પુરુષે હોય એને 35થી વધુ ઉંમર હોય. જો તો પુરુષે હોય એને 35થી વધુ ઉંમર હોય એવો એક જ છે સલીમ, કે એની ઉંમર 41 છે. બાકી હરીશ અને રોહનની ઉંમર 30 ને 33 છે. એટલે પી ઓફ એચ બી જુઓ ને તો એમાં એક જ ઘટક આવે 1/5. એટલે જ્યારે આ સંભાવના લખો ત્યારે શું થાય, તો કે 3/5 વત્તા 2/5 માઇનસ 1/5. બરોબર. એટલે ફાઇનલ આન્સર તમને મળી જાય કે ભાઈ 35થી વધુ ઉંમર હોય અથવા પુરુષ હોય એની સંભાવના એટલી મળે તમને. હવે સિમ્પલ કેટલું થઈ જાય, તો કે 2માં 1 વયું જશે એટલે 4/5. બરોબર. આ તમારો આન્સર. ક્લિયર એટલું? બરોબર. નેક્સ્ટ સમ વિચારો. હવે જો આ સમ છે ને એ આખો ક્રમચય સંચયનો જ છે. બરોબર. એમાં ખાલી સંભાવનાનો કન્સેપ્ટ એડ કર્યો છે, બાકી આ સમ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને કઈ રીતે ખાસ ગોઠવણીની થાય છે ને એ સમજજો. બરોબર. અને એ સમ આપણને 2 રીતે પૂછ્યો છે, પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન વગર. હવે જો એમાં પહેલાં શું કીધું કે 0, 1, 3, 5 અને 7. દાખલા નંબર 9. 0, 1, 3, 5 અને 7 આ 5 અંકોનો ઉપયોગ કરવાનો છે. બરોબર. અને આપણે સંભાવના કોની શોધવાની છે કે 5 વડે વિભાજ્ય હોય એવી 4 અંકોની સંખ્યા બને એની સંભાવના. આમાં ક્વેશ્ચનમાં એક છે ને મિસ્ટેક છે, એટલે કે એક વસ્તુ ઓછી આપેલી છે કે 5 વડે વિભાજ્ય 4 અંકોની સંખ્યા બને ને એવું કીધું છે. પણ આમાં હજી એક વસ્તુ એડ કરવાની છે કે 5000 કરતાં મોટી સંખ્યાઓની વાત કીધેલી છે. જો આપણે આ રીતે ક્વેશ્ચન ગણીએ ને તો એ પાછળનો આન્સર છે ને એ સેટ નથી થતો. પાછળનો આન્સર ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટ બુક સાથે વેરીફાઈ કર્યું ને તો એમાં લખેલું છે કે 5000 કરતાં મોટી સંખ્યા બનવી જોઈએ. એટલે પહેલું તો 5000 કરતાં મોટી સંખ્યા હોય અને કેટલા વડે, તો કે 5 વડે વિભાજ્ય હોય ને એવી સંખ્યા. એટલે જો એનું હું ડેટા લખી નાખું અહીંયા કે 5000થી મોટી 5 વડે વિભાજ્ય અને 4 અંકોની. બરોબર. એટલે પહેલાં તો આપણે એવી સંખ્યા પસંદ કરવાની છે કે જે 5000થી મોટી હોય. બરોબર. એટલે ટોટલ સંખ્યા કઈ રીતે મળશે, તો કે 5000થી મોટી સંખ્યા છે ને એ મારું નિદર્શાવકાશ થશે કે 5000થી મોટી 4 અંકોની સંખ્યા બનાવવી. પછી તો કે એમાંથી 5 વડે વિભાજ્ય હોય ને એવી સંખ્યા ગોતીશું કે 5 વડે વિભાજ્ય કેટલી છે, અને 5 વડે વિભાજ્ય સંખ્યા મળે એના છેદમાં હું કુલ 5000થી મોટી સંખ્યા લખું તો મને ફાઇનલ આન્સર મળે. એટલે પહેલાં મારે શું વિચારવાનું, તો કે નંબર ઓફ એસ શું થશે એ વિચારવાનું. નંબર ઓફ એસ માટે સિમ્પલ વિચારો કે અહીંયા આપણે બોક્સ બનાવો
અને આપણને 2 કેસ આપેલા છે એટલે પહેલાં આપણે પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન વગર બંને લેવાનું છે. એટલે ફર્સ્ટ કેસ આપણે શું લેશું તો કે પુનરાવર્તન સિવાય છે. એટલે પહેલો કેસ આપણે હવે 5000થી મોટી 4 અંકોની સંખ્યા કેટલી થાય એ આપણે ગોતીએ કે 5000થી બરોબર. એટલે વિચારો આપણે આ બોક્સ બનાવીએ. હવે 5000થી મોટી સંખ્યા કરવાની છે. 5000થી મોટી સંખ્યા કરવા માટે અહીંયા મારે પહેલા પ્લેસ ઉપર શું મૂકવું પડે, કેટલી રીતે હું આની શું કહેવાય ગોઠવણ કરીએ હતું તો કે જો પહેલાં અંકો કયા કયા છે 0 1 3 5 અને 7 છે બરોબર. એટલે અહીંયા હું જો 1 મૂકીશ તો નહીં ચાલે, 3 મૂકીશ તો એ નહીં ચાલે. કેમ કેમ કે અહીં 3 મૂકીશ તો એ સંખ્યા 3000થી શરૂ થતી હોય એવી હશે. 1 મૂકીશ તો 1000થી શરૂ થતી હોય છે. 0 તો મૂકી જ નહીં, 0 મૂકો તો 3 અંકની જ થાય, તો 4 અંકની સંખ્યા જ નહીં મળે. એટલે અહીંયા મારે કમ્પલસરી 5 અથવા 7 બેમાંથી 1 મૂકવું પડે બરોબર. એ વસ્તુ ક્લિયર થઈ. આ આપણે આગળ ક્રમચય સંચયમાં તમે જોઈ લીધું છે બરોબર. એટલા માટે આ તમને બોક્સ કઈ રીતે બને તો ખબર જ હશે કે ભાઈ આ 4 જગ્યા આપણે 4 અંકોની સંખ્યા કીધું એટલે 4 બોક્સ બનાવવાના. એ 4 આપણે 4 જગ્યા કેટલી રીતે ભરી શકીએ એ શીખવાનું છે. એટલે પહેલી જગ્યા આપણે 2 રીતે ભરી શકીએ કે 5 હોઈ શકે અથવા 7 હોઈ શકે. હવે 5 અથવા 7માંથી 1 આવી ગયો એટલે કેટલા વધ્યા 4. હવે બીજી આપણે કેટલી રીતે ભરી શકીએ 4 રીતે. હવે આમાંથી કોઈ પણ 2 આવી ગયા એટલે કેટલા વધ્યા તો કે 3 અને બાકી છેલ્લે 1. સમજાણું કે હજી નથી સમજાણું કે ભાઈ સોરી અહીંયા આપણે 2 રીતે ભરી શકશું. ક્લિયર? કેમ કે અહીંયા 4 રીતે ભર્યું 3 રીતે એટલે બાકીના અહીંયા 3 ઘટકો આવે પછી કેટલા 2 વધશે એટલે ટોટલ કેટલી રીતે ભરીએ કે આપણે તો કે પહેલું પદ 2 રીતે, બીજું પદ 4 રીતે, ત્રીજું પદ 3 રીતે અને ચોથું પદ 2 રીતે. એટલે અહીંયા તમારે શું લખવાનું તો કે 2 × 4 × 3 × 2 એટલે કેટલા થાય તો કે 2 4 દુ 8 8 તેરી 24 24 દુ 48 ને 48 બરાબર શું થાય તો કે નંબર ઓફ એસ બરોબર. આ વસ્તુ સમજાઈ ગયું. હવે આપણે શું લખવાનું છે કે 5000થી મોટી 4 અંકોની 5થી વિભાજ્ય સંખ્યા બરોબર. આ તો આપણે પહેલા 5000થી મોટી 4 અંકોની કુલ સંખ્યા લીધી. હવે આપણે 5000થી મોટી 4 અંકોની 5થી વિભાજ્ય સંખ્યા લેશું. હવે આમાં આપણે છે ને ટોટલ 2 કેસથી વર્ક કરવું પડશે. પહેલો કેસ કે ભાઈ લાસ્ટ પ્લેસ ઉપર 0 આવે કે અહીંયા શું થઈ જાય 0 થઈ જાય એટલે આ પ્લેસ આપણે ફિક્સ કરી દીધું 0થી બરોબર. કેમ કેમ કે અહીંયા જો 5 અને 0 અહીંયા જો આપણે ડાયરેક્ટ લખીએ ને કે 2 રીતે પ્રોબ્લેમ શું પડશે એ સમજાવું કે ભાઈ આપણે એક જ વખત લઈ લઈએ ને એક કેસમાં તો તમે શું કર્યું કે અહીંયા હું 5 કે 0 બેમાંથી કોઈ પણ એક લઉં છું. હવે જો અહીંયા 5 લેતા હોય ને તો તમારે 0ની પસંદગી માટે અહીંયા તમારે કન્સિડર કરવો પડે કે ભાઈ અહીંયા તમે જો 5 લઈ લીધા તો આ તમારે કેટલી રીતે કરવું પડે કમ્પલસરી એક રીતે જ કરવું પડે 7થી જ શરૂ થતું હોય. પણ અહીંયા જો 0 આવતો હોય તો તમે પાછું 2 રીતે કરી શકો. તો તમે અહીંયા જો 5 અને 0 2 રીતે કરો ને તો એ રીતે વેલ ડિફાઇન આને ન કરી શકો, પુનરાવર્તન નથી કરવાનું એટલા માટે બરોબર. સમજાણું? હવે જો અહીંયા આપણે 0 લઈ લીધું એટલે આ પ્લેસ હું કેટલી રીતે કરી શકું 5 અથવા 7 બેમાંથી કોઈ પણ રીતે. એટલે અહીંયા 2 પછી હવે 2માંથી 1 આવી ગયા, અહીંયા 0 આવી ગયો, કેટલા વધ્યા તો કે 3 વધ્યા. 3 વધ્યા એટલે આ જગ્યા 3 રીતે ને આ 2 એટલે 3 દુ 6 6 દુ 12 એટલે ટોટલ કેટલા આવશે 12. હવે બીજો કેસ કયો થાય કે અહીંયા હું 5 લઈ લઉં છું. અહીંયા 5 લઉં તો આ જગ્યા હું એક જ રીતે પસંદ કરી શકું કે 7થી જ શરૂ થતી હોય એવી જ કમ્પલસરી લેવી પડે બરોબર. એટલે અહીંયા આપણે 1 લઈ લીધું. અહીંયા જો 5 આવી ગયો અને 7 આવી ગયો, આ બંને તો આવી ગયા તો કેટલા વધ્યા 3 અને અહીંયા તો કે 2 એટલે ટોટલ કેટલા થયા 6. એટલે આ બંનેનો સરવાળો કરો ટોટલ 18 પરિણામો મળ્યા તમને બરોબર. 18 શું છે તો કે નંબર ઓફ એ. સમજાણું? હવે જો 5000થી મોટી 5 વડે વિભાજ્ય 4 અંકોની સંખ્યા આપણે એ ઘટના આપ્યું હતું એટલે એ કેટલા 18 મળ્યા તમને. હવે તમને સંભાવના કીધું હોય, જો સંભાવના હું અહીંયા લખું છું તો અહીંયા શું થશે તો કે 18/48 તમારો આન્સર આવશે. કયા કેસ માટે? પુનરાવર્તન સિવાય માટે બરોબર. એટલે આ વસ્તુ પ્રોપરલી એક વખત હજી જો એકવાર સમજી લો. આપણે પુનરાવર્તન સિવાય આગળ જવાનું છે, પુનરાવર્તન સિવાય જવાનું છે અને ક્વેશ્ચનમાં એક મિસ્ટેક છે, સુધારી લેજો. 5000થી મોટી સંખ્યા માટે વાત કરીએ છીએ. હવે પહેલાં તો 5000થી મોટી ટોટલ કેટલી સંખ્યા બને છે એ ગોતવાની.
5000થી મોટી ટોટલ સંખ્યા ગોતવા માટે અહીંયા તો 5 અથવા 7 હોવું જ જોઈએ, તો જ 5000થી મોટી થાય. પછી આપણે 4, 3 ને 2 એ જે રીતે આગળ જઈએ એમ એક એક ઘટતું જાય, બરોબર. એટલે ટોટલ તમને કેટલી સંખ્યા મળી? તો કે 48 સંખ્યા મળી. હવે તો કે મારે 5 થી વિભાજ્ય સંખ્યા જોતી. 5 થી વિભાજ્ય માટે છેલ્લા પ્લેસ ઉપર 0 આવે અથવા 5 આવે, એ બંને કેસ લેવા પડે. 0 આવે 5 આવે એની માટે આગળ જે રીતની કન્ડિશન થતી હતી એ પ્રમાણે કેટલા મળ્યા? ટોટલ 18 મળ્યા. એટલે નંબર ઓફ એ કેટલા? 18. તો ફાઇનલ સંભાવના શું મળશે? સોરી, અહીંયા પી ઓફ એ આવશે, બરોબર. કેમ કે આપણે ડાયરેક્ટ નંબર ઓફ એ નથી પણ સંભાવના શોધી, એટલે સંભાવના કેટલી આવશે? 18/48. ક્લિયર. હવે આપણે બીજો કેસ લેવાનો. હજી તો આ એક કેસ કમ્પ્લીટ થયો છે, બરોબર. બીજા કેસમાં શું છે કે પુનરાવર્તન સાથે. આ દાખલો એક એવો છે કે એમાં બહુ વિચાર તમારે કરવો પડે ઘણો બધો, કેમ કે તમારે 2 કેસ અલગ અલગ લેવા પડે છે, બરોબર. એ 2 કેસ લેવાની કેમ ખબર પડે કે જો એ 5 અને 0 હોય ને તો એ પહેલા પ્લેસની કઈ રીતે ગોઠવણ કરવી ને એ તમે ન કરી શકો, બરોબર. પુનરાવર્તન સાથે હોય ને તો એ વસ્તુ ન નડે આપણને. કેમ કે તો એ 0 એકવાર આવે કે 2 વાર આવે એની યાર કોઈ આપણને ફરક નથી પડતો, બરોબર. એટલે હવે અહીંયા શું કરવાનું કે પહેલાં ટોટલ 5000થી મોટી 4 અંકોની સંખ્યા શોધવાની છે. એટલે ભાઈ પહેલા પદની પસંદગી કઈ રીતે થાય? તો કે 2 રીતે થાય. આ તો કન્ફર્મ છે, 2 જ રીતે થાય. 5000થી મોટી છે એટલા માટે. હવે પુનરાવર્તનની સાથે છે એટલે અહીંયા 5 કે 7 આવી ગયું, પણ અહીંયા તો આપણે ગમે એ સંખ્યા લઈ શકીએ, અહીંયા ગમે એ લઈ શકીએ અને અહીંયા ગમે એ લઈ શકીએ. પુનરાવર્તન કીધું એટલે પુનરાવર્તનમાં બધી તમે લઈ જ શકો બધી જગ્યાએ, કે ભાઈ અહીંયા તમે અહીંયા ધારો કે 5 આવ્યું હોય, અહીંયા 5 આવે, અહીંયા 5 આવે, અહીંયા 5 આવે, ચાલે, ભલે ને આવતું. પુનરાવર્તન કીધું છે એટલે તમે કરી શકો. પુનરાવર્તન વગર કીધું હોય ને તો જે સંખ્યા આગળ આવી ગઈ હોય ને એ બીજી વાર ન આવી જોઈએ. એટલે અહીંયા પહેલાં આપણે 2 શું કામ લખ્યું કે 5000થી મોટી કીધું છે એટલા માટે. એટલે અહીંયા આપણે 5000થી મોટીમાં 5 કે 7 જ લેવું પડશે, એની સિવાયનું કોઈ લેશું ને તો નહીં ચાલે, બરોબર. એટલે 2 લખ્યું, પછી આગળ જેમ કે એમ એક એક ઘટતું ગયું, બરોબર. હજી એક અહીંયા આપણે વિચારવું પડશે કે આ ટોટલ કેટલો આવશે? તો કે 2 × 5 × 5 × 5 એટલે કેટલા આવ્યા? 250 આવ્યા, બરોબર. પણ હજી વિચારો કે અહીંયા તમે 5 લીધું, બરોબર. એક કેસ હું લઉં છું કે અહીંયા ધારો કે 5 પસંદ થયું, કેમ કે 5 અને 7 છે એટલે 5 આવી જશે. પછી અહીંયા તમે 5 લીધું એટલે 0 હોઈ શકે, અહીંયા 0 હોઈ શકે ને અહીંયા 0 હોઈ શકે. તમે 5 માંથી કોઈ પણ લેવાની વાત કરીશ તો એ 0 0 0 તો હોય જ એકવાનું. એટલે એક સંખ્યા કઈ હશે? 5000 હશે. આપણને કેવું કીધું? 5000થી મોટી. એટલે એક વખત એક એવો કેસ હશે કે 5000 આવશે. બાકી હવે તમે 0થી કોઈ પણ એક હોય કે ભાઈ કોઈ પણ એક 2 3 આવી જાય તો એનો એ તમને 5000થી મોટી જ મળશે. પણ આ એક સંખ્યા એવી મળશે જે 5000 એક્ઝેક્ટ થશે અને એ આપણે આમાંથી શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. એટલે ટોટલ શું મળશે તમને? 249. આ -1 કરો ને ત્યારે એને કહેવાનું કે ભાઈ -1 કયું તમે કરો છો? તો કે એક સંખ્યા એમાં 5000 મળશે જે 5000થી મોટી સંખ્યા નથી, એટલા માટે આપણે -1 કરીને નંબર ઓફ એસ તમને શું મળ્યું? 249 મળે. ક્લિયર? એટલું એક સંખ્યા માઇનસ કરો ને એ આ સમજાવવું જોઈએ. હવે આપણે કોની વાત કરવાની છે? તો કે એ માટેની વાત કરવાની છે. હવે એ માટે અહીંયા જે વાક્ય છે અહીં લખી નાખજો. હવે આપણે આગળ એનું વિચારીએ. હવે જો આ જગ્યા તમે કેટલી રીતે ભરી શકો? 2 રીતે ભરી શકો, 0 કે પછી 5, બરોબર. અહીંયા આપણે એક કેસમાં લઈ શકશું. કેમ કે આગળમાં તો કેવું હતું કે આપણે એનું પુનરાવર્તન નહોતું કરવાનું. એટલે જો અહીંયા 0 લેવાઈ ગયો હોય તો આગળ પાછો 0 ન લેવાવો જોઈએ, અને અહીંયા 5 લેવાઈ ગયો હોય તો આગળ પાછો 5 ન લેવાવો જોઈએ. એટલે એના લીધે શું થાય કે પ્રોપર આન્સર ન મળે. પણ અહીંયા તો પુનરાવર્તનની સાથે જ છે, બરોબર. એટલે પુનરાવર્તન હોય તો તમે અહીંયા 0 આવ્યું હોય ને ફરી 0 આવે તો કોઈ વાંધો નથી, અહીંયા 5 હોય ને ફરીથી 5 આવે તો કોઈ વાંધો નથી. એટલે આ જગ્યા કેટલી રીતે તમે ભરી શકો? 2 રીતે. આ જગ્યા કેટલી? પહેલી જગ્યાએ કેટલી રીતે ભરાય? 2 રીતે. કેમ કે 5000થી મોટી કીધું. આ બંને તો 5થી જ આવશે. કેમ કે એ તો આના વચ્ચે જ તમે ગમે એ લઈ શકો. હવે તમને વિચાર અહીંયા આવ્યો ને અહીંયા આવવો જોઈએ. જો અહીંયા 5000 આવ્યું તો અહીંયા તે પેલું આપણે ધારો કે 5 પસંદ કર્યું છે, આ બંને 0 છે અને આ 2 0 અથવા 5 છે ને, આ 2 કયા હશે? તો કે 0 અથવા તો 5. તો ન્યાય 0 આવી શકે. પણ આ 5000 કેવી છે? તો કે 5000થી નાની સંખ્યા નથી, એટલે આ નહીં આવે. એટલે અહીંયા ફાઇનલ આન્સર તમારે શું લખવાનું? તો કે નંબર ઓફ એ ઇક્વલ ટુ શું થશે? તો કે 2 × 5 × 5 × 2 એટલે કે 5 દુ 10 ને 10 × 10 100 થઈ જાય. -1 એટલે કેટલા આવશે? 99 આન્સર આવશે. બેયમાંથી એક એક સંખ્યા તમારે માઇનસ કરવાની છે. કઈ? 5000 છે એ. હવે તમને આમાં સંભાવના શોધવાનું કીધું હોય નંબર ઓફ એ, તો શું થઈ જાય? તો કે 99/249.
49 બરાબર. આ તમારો ફાઇનલ આન્સર. આ ક્યારે? તો કે પુનરાવર્તનની સાથે અને પુનરાવર્તન સિવાય માટે હમણાં શું મળ્યું હતું? 18/48. આ દાખલો પ્રોપરલી સમજીને કરશો, ન સમજાઈને તો ફરીથી જોવો કે ભાઈ કઈ રીતે મેં એની ગોઠવણ કરી છે બરાબર. આ દાખલો એક એવો છે કે વધારે વિચારવું પડે એવો છે. લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો, અને આપણે અત્યાર પૂરતું 11 માનો એ લાસ્ટ દાખલો બરાબર. કેમ કે આપણે વાત કરી એ પ્રમાણે નેક્સ્ટ લેક્ચરથી આપણે 12th શરૂ થશે. 12થનું પહેલાં આપણે શ્રેણિકથી શરૂ કરવાના છીએ. એટલે આ આપણે તમારા માટે 11thનો લાસ્ટ દાખલો થશે. એવડું એક ચેપ્ટરની જે વાત કરી હતી આંકડાશાસ્ત્ર, એ પછી આપણે રેગ્યુલર શરૂ થાય પછી આપણા ટાઈમે ગમે ત્યારે લઈ લેશું બરાબર. એટલે હવે આમાં શું કરવાનું છે જુઓ કે એક પેટીના તાળામાં 4 આટા લાગે છે. એટલે કે ઓલી તમે કોઈ પણ મૂવીમાં જોઈ હશે કે ભાઈ 4 તમે નંબર આખું ચક્કરું ફરે અને 4 નંબર જો સરખા જે એ લોકોએ લોકમાં સેટ કર્યા હોય એ 4 નંબર આવે તો ખુલે, નહીંતર ન ખુલે એવી પેટી છે. એટલે કે એ 4 ધારો કે એ લોકોએ એવું નક્કી કર્યું હોય કે 3750 આ એનો કોડ રાખ્યો હોય, અને જો આપણે 3 નંબર છે ને આ રીતની હોય આમ બરાબર, અને અહીંયા છે ને આમ ચક્કડું હોય કે આમ ફરતા જાય નંબર, એ ટાઈપની પેટી છે. એટલે અહીંયા તમે 0 1 2 3 4 5 6 7 8 9 કોઈ પણ લાવી શકો, અહીંયા તમે કોઈ પણ લાવી શકો, અહીંયા લાવી શકો, અહીંયા લાવી શકો બરાબર. એટલે એવી એક પેટી છે અને એની ઉપર 0 થી 9 સુધીના 10 અંક છાપેલા છે કે 0 1 2 3 4 5 6 7 8 9. હવે આગળ શું કીધું છે કે તાળું 4 આંકડાઓના એક વિશેષ ક્રમ, આંકડાઓનું પુનરાવર્તન નથી થતું. એટલે ધારો કે અહીંયા તમે એકવાર 3 આવી ગયું તો અહીંયા 3 નહીં આવે ફરીથી ક્યાંય, પછી 3 પછી ધારો કે અહીંયા તમે 7 લીધું ને તો આ બંનેમાં 3 કે 7 એમાંથી એકય નહીં આવે બરાબર. એટલે પુનરાવર્તન નથી કરવાનું બરાબર. હવે એ વાતની શું સંભાવના છે કે એક વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ લે. હવે સાચો ક્રમ એટલે તમને જો એ બરાબર શું લેવાનું હોય કે ભાઈ આપણે એ પેટીમાં સાચો ક્રમ દાખલ કરીએ છીએ બરાબર. પેટીમાં સાચો ક્રમ દાખલ કરીએ એની સંભાવના તો એક જ હોવાની છે કે એ બરાબર પેટીમાં સાચો ક્રમ દાખલ કરીએ બરાબર. એટલે નંબર ઓફ એ તો શું આવવાનું છે કે એક જ આવશે ભાઈ. એક જ વખત શક્યતા છે, એ કંઈ બદલાય તો રહે ને, જેણે કોડ સેટ કર્યો છે એ જ રહેશે ને કે એ થોડો બદલાશે. એટલે એ તો એક જ કોડ એવો છે કે જેનાથી પેટી ખુલે છે. એટલે નંબર ઓફ એ મળી ગયો. હવે આપણે નંબર ઓફ એસ શોધવાનું છે કે ભાઈ આ એક મળી ગયો. હવે નંબર ઓફ એસ કઈ રીતે મળે તો કે નંબર ઓફ એસ માટે વિચારો કે ટોટલ 10 આંકડા છે. 10માંથી આપણે શું કહેવાય પહેલું પદ ઉપર કેટલી રીતે ભરી શકીએ તો કે 10 રીતે આપણે ભરી શકીએ, બીજું તો કે 9 રીતે, ત્રીજું તો કે 8 રીતે, ચોથું તો કે 7 રીતે. અહીંયા કોઈ એવો ઘરનો કન્સેપ્ટ ન લાવતા કે અહીંયા 10 તો 0 આવી જાય તો 0 થોડું લાવી શકાય. તમને એવું કીધું છે કે 4 અંકોની છે, તમને શું કીધું કે એ 4 આંકડા આવે છે, એ 4 આંકડા એવો હોય કે ભાઈ 0 9 3 2 આવો હોય કે ભલે ને 0 આવે. એટલે એવું જરૂરી નથી, તમને કીધું હોય ને અંકો કે 4 અંકોની 5 અંકોની સંખ્યા છે તો તમારે પહેલા પદ ઉપર 0 નથી લાવવાનું, પણ અહીંયા એવું નથી કીધું. એટલે પહેલું પદ કઈ રીતે ભરી 110 રીતે, બીજું તો કે 9 રીતે, ત્રીજું તો કે 8 રીતે, ચોથું 7 રીતે. એટલે આનો જે તમને ગુણાકાર મળે એ તમારો શું હશે તો કે નંબર ઓફ એસ. લાસ્ટમાં પી ઓફ એ માટે નંબર ઓફ એ છેદમાં નંબર ઓફ એસ, અહીંયા તમારો સમ થાય કમ્પ્લીટ બરાબર. એટલે સંભાવના છે એ 12th માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જે કર્યું છે આપણે બરાબર. એટલે આખું સંભાવના પ્રોપરલી વર્કઆઉટ કરી નાખજો. જે દાખલામાં પ્રોબ્લેમ પડે છે હજી ટાઈમ છે આપણી પાસે, આ લેક્ચર તમારી પાસે પહોંચે ત્યાં સુધીને બધું વ્યવસ્થિત રીતે કરી નાખજો બરાબર. એટલે પછી નેક્સ્ટ 12th આપણે શરૂ કરીએ અને પછી કોઈ પ્રોબ્લેમ ન પડે. હવે આપણે સારામાં સારી રીતે વર્કઆઉટ કરીને 12thમાં તો એક પણ જાતની કોઈ ખામી રાખવાની જ નથી બરાબર. પહેલેથી જ બધું કરતું જવાનું છે. એટલે સારામાં સારી રીતે વર્ક કરો, જ્યાં અટવાવ ત્યાં સંપર્ક કરો બરાબર.